રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ ત્રિકોણબાગ ખાતે ટ્રાફિક સિગ્નલ તેમજ સિટી બસ સ્ટોપ કે જ્યાં વધારે માણસો ભેગા થતા હોય ત્યાં છાંયડો કરવા માટે લીલી ગ્રીન નેટ બાંધવામાં આવી। જ્યાં વધારે માણસો ભેગા થતા હોય તેવા સ્થળે છાસ પાણી અને જરૂર પડે ત્યાં ORS રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અત્યારે વધતા જતા ઉનાળાના તાપમાનને લઈને બપોરે પહેલી 5 સુધી સિગ્નલો પણ બંધ રહેશે તેમજ બપોરના સમયમાં લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવું એવી અપીલ આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી તુષાર સુમેરાએ એક નિવેદનમાં કરી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। અત્યારે મિડ મે સુધી પહોંચ્યા છે એટલે હવે ગરમીનો એકદમ પીક સમય આવી રહ્યો છે। આ સમયે હીટ એક્શન પ્લાન રાજકોટ કોર્પોરેશન દ્વારા અમલમાં લાવવામાં આવ્યો છે અને એના ભાગરૂપે અત્યારે શહેરમાં આપણે અમે વિવિધ જગ્યાએ આ પ્રકારે છાંયડા જે આપણે ત્રિકોણબાગમાં જોયું એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। જ્યાં લોકો વધારે આવે છે ત્યાં વધારે ઊભા રહેવાનું થાય છે, વેઇટ કરવાનું થાય છે, એવો તડકામાં હેરાન ના થાય લોકો એ માટે આ પ્રકારના છાંયડા એ સિવાય આખા શહેરમાં ખાસ કરીને અમારી BRTSના જે બસ સ્ટેન્ડ છે એ સિવાય પણ અન્ય જગ્યાઓ પણ અમે પાણીની વ્યવસ્થા, છાશની વ્યવસ્થા અને જ્યાં ORSની જરૂર પડે ત્યાં ORSની પણ વ્યવસ્થા રાખી રહ્યા છે। બધે કામના સમય પણ હવે બપોરના સમયે અમે આપ જાણતા હશો કે 1 થી 5 સુધી હવે સિગ્નલ ફ્રી આખા સિટીમાં કરી દીધું છે, કોઈ સિગ્નલમાં પણ ઊભું ના રહેવું પડે એ પ્રમાણે। એટલે હીટ એક્શન પ્લાન અંતર્ગત આ જે ત્રિકોણબાગમાં આપ જોવો છો એવું હજી અન્ય ઘણા જગ્યા પણ આવશે અને આખા ઉનાળામાં લોકોને આવી પરેશાની ના પડે તડકાની એ પણ અમે ખાસ ઇન્શ્યોર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ।